નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JK ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો લોકસભાની ચૂંટણી લડવાનો ઇનકાર કર્યા બાદ ભીખાજી ડામોરનું પ્રથમ નિવેદન. ભીખાજી ડામોરે કહ્યું કે હું ભાજપની સાથે છું. અંગત કારણસર ચૂંટણી લડવાનો કર્યો છે ઇનકાર. હિંમતનગરમાં અગ્રણીઓને મળવા ભીખાજી ઠાકોર પહોંચ્યા હતા. ભાજપના સાથે છે અને ભાજપના સાથે રહીશ તેવું ભીખાજી ઠાકોરે કહ્યું હતું. સાબરકાંઠા જિલ્લામાં ભાજપના હોદ્દેદારો આગેવાનો સાથે કરી ચર્ચાઓ. ભાજપના ઉમેદવાર તરીકે જાહેર થયા બાદ ડામોરના મુદ્દે ચર્ચામાં થતા ભીખાજી ઠાકોર. JK ન્યૂઝ ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા. મૂકી છે કે આપ ચૂંટણી લડવા માટે અનિચ્છા દર્શાવો છો. કયા કારણથી આ પોસ્ટ મૂકી છે અને કયા કારણથી આ અનિચ્છા દર્શાવી છે? મેં હાલ પૂરતી પોસ્ટ મૂકી છે. મારા સામાજિક ઘણા બધા કામ હતા કારણસર અત્યારે મેં પોસ્ટ મૂકી છે. આગળ જોઈશું. અને પાર્ટીને જીતાડવા માટે? પાર્ટી જીતાડવા હું ભાજપનો કાર્યકર્તા, હું પરિવાર ક્ષેત્રમાંથી આવું છું. 4 સંસ્થામાં છું, 4 વખત જિલ્લા પંચાયત લડી ચૂકેલું છું. અત્યારે જિલ્લાનો મહામંત્રી છું. એટલે પાર્ટી સાથે હોય ને પાર્ટી જીતાડવા માટે પૂરા પ્રયત્નો રહેશે. એમાં કોઈ કચાશ ના હોય. ભાજપનો આ રાષ્ટ્ર માટે કામ કરતી પાર્ટીનો કાર્યકર્તા છું.